આજે આપણે એક એવી જબરદસ્ત વાર્તા જોવાના છીએ જે સંઘર્ષ, એક આઈડિયા અને પછી મળેલી અકલ્પનીય સફળતાની છે. આ એક એવી સફર છે જે આપણને શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રસ્તો નીકળી શકે છે. તો ચાલો આ પ્રેરણાદાયક ગાથામાં ઊંડા ઉતરીએ. આ કહાનીની શરૂઆત એક એવી હકીકતથી થાય છે જ્યાં જીવવું એ જ સૌથી મોટો પડકાર હતો. આપણે એક એવા છોકરાની વાત કરી રહ્યા છીએ જેના માટે દિવસના અંતે ખાવાનું મળશે કે નહીં એ પણ નક્કી નહોતું. એની સફર ઝીરોથી પણ નહીં પણ માઇનસથી શરૂ થઈ હતી એમ કહી શકાય. એનો દરેક દિવસ શારીરિક મહેનતથી જ શરૂ થતો હતો. એવી મજૂરી જે શરીરને તોડી નાખે, પણ દિવસના અંતે હાથમાં શું આવે? બસ એટલું જ કે બીજો દિવસ માંડ માંડ નીકળી જાય. આ એક એવું ચક્કર હતું જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો. પણ શરીરના થાક કરતાં પણ વધુ પીડાદાયક હતો મનનો થાક. ગરીબીને કારણે એને લોકોના મહેણા ટોણા સાંભળવા પડતા. લોકો એની હાલત પર હસતા, એની મજાક ઉડાવતા, અને આ વસ્તુ દરરોજ એના આત્મવિશ્વાસને તોડી નાખતી હતી. એ એકલો જ લડી રહ્યો હતો. હવે આટલી બધી નિરાશા અને અંધકાર વચ્ચે એક સવાલ તો મનમાં આવે જ, ખરું ને? કે શું સાચે જ માત્ર એક આઈડિયા કોઈનું નસીબ બદલવાની તાકાત ધરાવે છે? આ પ્રશ્ન જ આખી વાર્તાનું ટર્નિંગ પોઈન્ટ છે, જ્યાંથી આશાનું એક નવું કિરણ દેખાય છે. અને હા, જવાબ મળ્યો. એક દિવસ એ જ સંઘર્ષની વચ્ચે એના દિમાગમાં એક આઈડિયા આવ્યો. અને જુઓ, આ કોઈ એવો તેવો વિચાર નહોતો. આ એક એવો વિચાર હતો જેણે એને હાલની મજબૂરીમાંથી બહાર નીકળીને ભવિષ્યની શક્યતાઓ જોવાની એક નવી જ દ્રષ્ટિ આપી. બસ એ જ ક્ષણે બધું બદલાઈ ગયું. અને એનો આઈડિયા છે ને, એ એકદમ સિમ્પલ હતો. એણે નક્કી કર્યું કે હું ઓનલાઈન કામ શરૂ કરીશ, અને પોતાની જાતને બસ એક જ મંત્ર આપ્યો: દરરોજ ભલે ગમે તે થાય, એક વિડીયો બનાવવાનો. બસ, કોઈ મોટો બિઝનેસ પ્લાન નહીં, કશું જ નહીં. એકદમ સરળ અને શિસ્તબદ્ધ પગલું. આ સફરનો સૌથી મહત્વનો મુદ્દો એ જ છે, કન્સિસ્ટન્સી. સફળતા રાતોરાત નથી મળતી, એ શિસ્તનું પરિણામ છે. એણે પહેલા દિવસથી શરૂ કર્યું અને 6 મહિના સુધી એક પણ દિવસ પાડ્યા વગર કામ કરતો રહ્યો. ભલે તડકો હોય, વરસાદ હોય, મન હોય કે ના હોય, એણે પોતાનો નિયમ તોડ્યો નહીં. આ એની જિંદગીનો સૌથી મોટો માઇન્ડસેટ શિફ્ટ હતો. એણે પોતાની મહેનતને ક્યાં રોકવી એ બદલી નાખ્યું. જુઓ, એક તરફ હતી જૂની જિંદગી, જ્યાં રોજ મજૂરી કરો અને તરત થોડા પૈસા મળે, બસ. અને બીજી તરફ હતો આ નવો રસ્તો, જ્યાં એ ભવિષ્યમાં મોટા ફાયદા માટે દરરોજ થોડી થોડી મહેનતનું રોકાણ કરી રહ્યો હતો. તો હવે મોટો સવાલ એ છે કે એની આ 6 મહિનાની લગાતાર મહેનતનું પરિણામ શું આવ્યું? શું એણે જે સપના જોયા હતા એ પૂરા થવાના હતા? શું ભવિષ્ય માટે કરેલું આ રોકાણ સાચી દિશામાં હતું? ચાલો જોઈએ. ફક્ત 6 મહિના, 180 દિવસની અટક્યા વગરની શિસ્તબદ્ધ મહેનત. આ ટૂંકા સમયમાં જેણે પોતાના ભવિષ્યનો આખો નકશો તૈયાર કરી દીધો હતો. અને આ જ સમય એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનવાનો હતો. અને પરિણામ? એ તો ધાર્યા કરતાં પણ અનેક ગણું મોટું હતું. જે છોકરા પાસે ખાવાના પૈસા નહોતા, જેની દુનિયા મજાક ઉડાવતી હતી, એ જ છોકરો માત્ર 6 મહિનાની મહેનતથી લખપતિ બની ગયો. વિચાર તો કરો, આ એની મહેનત, એની ધીરજ અને એક સિમ્પલ આઈડિયા પર રાખેલા અતૂટ વિશ્વાસનું ફળ હતું. આ અદ્ભુત વાર્તા સાંભળીને આપણા મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે, બરાબર ને? કે શું કોઈ પણ વ્યક્તિ ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી પણ આવી સફળતા મેળવી શકે છે? શું સાચી દિશામાં કરેલી મહેનત આવા ચમત્કારિક પરિણામો લાવી શકે છે? જો, આ આખી પ્રેરણા આપતી સફરનો સાર છે ને, એ બહુ જ સ્પષ્ટ અને શક્તિશાળી છે. આમાંથી જે શીખવાનું છે એ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, પણ એકદમ સીધી અને સરળ વાત છે. અને એ શીખ છે કે બસ શરૂ કરો. જો કંઈક મેળવવું હોય તો સાચા સમયની રાહ જોવામાં સમય બગાડવાનો કોઈ અર્થ નથી. જે પણ વિચાર હોય, જે પણ સપનું હોય, તેના પર આજથી, અત્યારથી જ કામ શરૂ કરી દો. કારણ કે પહેલું પગલું લેવું એ જ સફળતા તરફની સૌથી મોટી છલાંગ છે. તો પછી પહેલું પગલું કયું હશે?